વિદ્યાર્થી મિત્રો, આગળમાં આપણે 35મા પ્રશ્ન પાસે અટક્યા હતા ને મેં તમને જવાબ શોધવાનું કહેલું. આશા રાખું છું જવાબ મળ્યો હશે. પ્રશ્ન આવો હતો, સર્વથા સુસંગત જૂથ જણાવો. તો ધીરુબેન પટેલની સામે છે વાર્તા, નવલકથા, આત્મકથા. સરોજ પાઠકની સામે છે વાર્તા, નવલકથા, કવિતા. ઈલા આરબ મહેતાની સામે છે વાર્તા, આત્મકથા, નવલકથા. અને હિમાંશી શેલતની સામે છે વાર્તા, નવલકથા, આત્મકથા. તો સુસંગત પૂછ્યું છે. આપણને ખબર છે ધીરુબેને આત્મકથા નથી લખી એટલે એ અસંગત જૂથ થાય. સરોજ પાઠકે કવિતા નથી લખી એટલે એ પણ અસંગત જૂથ થાય. ઈલા આરબ મહેતાએ પણ આત્મકથા નથી લખી એટલે એ પણ અસંગત જૂથ થાય. તો હિમાંશી શેલત એક જ એવા સર્જક આમાં નીકળે જે એને વાર્તા પણ લખી છે, નવલકથા આઠમો રંગ પણ લખી છે અને મુક્તિ વૃત્તાંત નામે એમની આત્મકથા જાણીતી છે. તો સુસંગત જૂથ એટલે હિમાંશી શેલત વાળું ગ્રુપ. બરાબર છે. આગળ સર્વથા વિસંગત જૂથ જણાવો. તો વર્ષા અડાલજા, એની સામે છે વાર્તાકાર, નવલકથાકાર, આત્મકથાકાર. ગુલામ મોહમ્મદ શેખ, કવિ, નિબંધકાર, ચિત્રકાર. શિરીષ પંચાલ, વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક. હર્ષદ ત્રિવેદી, કવિ, વાર્તાકાર, નવલકથાકાર. તો આપણને જો ખબર હોય કે હર્ષદ ત્રિવેદીએ પણ સોનાની દ્વારકા જેવી નવલકથા લખી છે, વાર્તાઓ લખી છે, કવિતા લખી છે. ગુલામ મોહમ્મદ શેખ કવિ છે, નિબંધકાર છે, જાણીતા ચિત્રકાર છે. તો આમાંથી એકમાત્ર વર્ષા અડાલજા એવા છે જેમણે હજુ આત્મકથા લખી નથી. એ અત્યારે લખી રહ્યા છે, પણ આ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે ત્યારે હજુ એમની આત્મકથા આવી નથી. એટલે વિસંગત જૂથમાં વર્ષા અડાલજા વાળું. આગળનો પ્રશ્ન, ખંડ લહેરી અને અખંડ લહેરી આ સંજ્ઞા પહેલી વાર અથવા તો ગુજરાતી વિવેચનમાં કોણે પ્રયોજી? 1. નર્મદ, 2. દલપતરામ, 3. નવલરામ, 4. કેશવ, હર્ષદ, ધ્રુવ. તો જવાબ આવશે નવલરામ. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? પહેલું, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, રાવજી પટેલ. બીજું, મારી આંખનો અફીણી, મારા બોલનો બંધાણી, વેણીભાઈ પુરોહિત. ત્રીજું, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, દાખું બોટાદકર. અને ચોથું, ગીત અમે ગોત્યું ગોત્યું તોય ના જડ્યું, રાજેન્દ્ર શાહ. હવે જો અમને આ બધી જ પંક્તિઓ ખબર હોય તો અમને ખબર પડે કે ચોથો વિકલ્પ ખોટો છે. ગીત અમે ગોત્યું ગોત્યું તોય ના જડ્યું એ ઉમાશંકર જોશીનું ગીત છે, રાજેન્દ્ર શાહનું નથી. એટલે આ પરીક્ષાઓની અંદર સફળ થવા માટે અમને બહુ બધી વાર્તાઓના નામ, નવલકથાઓના નામ, નવલકથાના પાત્રોના નામ, કવિની કવિતા પંક્તિઓના નામ, જે તે સર્જકના પુસ્તકોના નામ આ ખબર હોવા જોઈએ. આગળનો પ્રશ્ન, જૂનું ઘર ખાલી કરતા આ સોનેટના કવિ કોણ? 1. પ્રિયકાંત મણિયાર, 2. બાલમુકુંદ દવે, 3. રામનારાયણ પાઠક, 4. વેણીભાઈ પુરોહિત. તો આ બહુ જાણીતું સોનેટ છે અને આપણને ખબર હોવી જોઈએ કે બાલમુકુંદ દવે એ આના કવિ છે. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ કૃતિ અમૃતા પ્રીતમની નથી? 1. રસીદી ટિકિટ, 2. કોરે કાગઝ, 3. લહેરો કે રાજહંસ અને 4. પિંજર. તો પિંજર એમની નવલકથા છે, રસીદી ટિકિટ એમની આત્મકથા છે, કોરે કાગઝ એ પણ એમનું જાણીતું પુસ્તક છે. એટલે બચ્યું લહેરો કે રાજહંસ એ અમૃતા પ્રીતમનું નથી. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયું પાત્ર આધા ગાંવનું નથી? જો આપણને આવા પ્રશ્નો પણ પૂછે છે, સોક્રેટિસનું નથી, માનવીની ભવાઈનું નથી, તો ભારતીય કૃતિ પણ પૂછી શકે. આધા ગાંવનું નથી. 1. તન્નુ, 2. ફુન્નન મિયા, 3. છિકુરિયો, 4. પૂરો.
હવે ધારો કે અમે આધાગાઉ નથી વાંચી પણ પિંજર વાંચી છે, તો ખબર પડે કે પૂરો એ પિંજરની સ્ત્રી નાયિકાનું નામ છે. એટલે આમાં આગળના 3 પાત્રો આધાગાઉના છે, પણ પૂરો એ પિંજરનું પાત્ર છે. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ કૃતિ મોહન રાકેશની નથી? 1. આધે અધૂરે, 2. અંધેરે બંધ કમરે, 3. ચાંદની બેગમ અને 4. આષાઢ કા એક દિન. તો આધે અધૂરે, અંધેરે બંધ કમરે, આષાઢ કા એક દિન એ મોહન રાકેશના બહુ જ જાણીતા પુસ્તકો છે. આષાઢ કા એક દિન નાટકનો તો ભગવતી કુમાર શર્માએ અનુવાદ પણ કરેલો છે ગુજરાતીમાં. તો ચાંદની બેગમ એ મોહન રાકેશનું પુસ્તક નથી. નીચેનામાંથી કઈ નવલકથા અમિતાવ ઘોષની નથી? જો નથી પૂછ્યું છે. ધ ગ્લાસ પેલેસ, ધ પાકિસ્તાની બ્રાઇડ, ધ શેડો લાઇન્સ અને ધ કલકત્તા ક્રોમોઝોમ. અમિતાભ ઘોષને હમણાં જ આટલો મોટો એવોર્ડ મળ્યો એટલે આવા પ્રશ્નો પૂછી શકે. તો પાકિસ્તાની બ્રાઇડ એ અમિતાભ ઘોષની નથી, એ બેપ્સી સિધવાની છે. એટલે ગ્લાસ પેલેસ, આના પરથી તમને અમિતાભ ઘોષની કૃતિઓના નામ પણ આપોઆપ આવડે. ધ ગ્લાસ પેલેસ, ધ શેડો લાઇન્સ, ધ કલકત્તા ક્રોમોઝોમ એ અમિતાભ ઘોષની છે. નીચેનામાંથી કયું ગીત લોકગીત છે? આવા પ્રશ્નો પૂછે અને અમે એમાં લોચા મારીએ છીએ. 1. ઉમરે ઊભી સાંભળું રે બોલ વાલમના. મારા બહુ વિદ્યાર્થી આને લોકગીત કહે છે, પણ એ મણીલાલ દેસાઈનું ગીત છે. ગોરમાને 5 આંગળીએ પૂજા કે નાગલા ઓછા પડ્યા રે લોલ. ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર અને મહેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત. તો આપણને જાણીતી પંક્તિઓ હોય, અતિ લોકપ્રિય હોય એટલે એ લોકગીત થઈ જતી નથી. દાખલા તરીકે ઉમરે ઊભી સાંભળું એ મણીલાલ દેસાઈની છે. ગોરમાને 5 આંગળીએ પૂજા એ રમેશ પારેખની છે. ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર એ રાજેન્દ્ર શાહની પંક્તિ છે. તો રહ્યું મહેંદી તે વાવી માળવે એનો રંગ એ છે લોકગીતની પંક્તિ. નીચે આપેલા નામમાંથી કઈ વ્યક્તિ લોક સાહિત્યના સંશોધક નથી? 1. ભગવાનદાસ પટેલ, 2. શાંતિભાઈ આચાર્ય, 3. જયંત મેઘાણી અને 4. હસુ યાજ્ઞિક. આપણને જો હસુ યાજ્ઞિક, શાંતિભાઈ આચાર્ય અને ભગવાનદાસ પટેલનું લોક સાહિત્યના સંશોધન ક્ષેત્રે પ્રદાન ખબર હોય તો આપણે કહી શકીએ કે જયંત મેઘાણી એ ભલે ઝવેરચંદ મેઘાણીના દીકરા હતા, પણ એમણે સંશોધન લોક સાહિત્યનું કર્યું નહોતું. આગળ, ઇન્દુબેન રામબાબુ પટેલ એ કયા ક્ષેત્રનું જાણીતું નામ છે? સાહિત્ય, નૃત્ય, ચિત્રકળા કે લોક સાહિત્ય? તો જો આપણને વિવાહ વાજન કે વરઘોડિયા જેવા પુસ્તકો ખબર હોય તો આપણને ખબર પડે કે ઇન્દુબેન રામબાબુ પટેલ એ લોક સાહિત્યનું બહુ જ જાણીતું નામ છે, જેમના નામે 15થી વધારે લોક સાહિત્યના સંપાદનો બોલે છે. માય કન્ટ્રી માય લાઈફ આ પુસ્તક કોણે લખ્યું છે? 1. અટલ બિહારી વાજપેયી, 2. જશવંતસિંહ, 3. લાલકૃષ્ણ અડવાણી, 4. પ્રણવ મુખર્જી. જો થોડુંક સાંપ્રત પણ વાંચતા હોઈએ તો ખબર પડે કે આ પુસ્તક માય કન્ટ્રી માય લાઈફ એના લેખક છે લાલકૃષ્ણ અડવાણી. નીચેના પુસ્તકોમાંથી કયું પુસ્તક સલમાન રશદીનું નથી? 1. શૈતાનિક વર્સિસ, જેના માટે બહુ જ વિવાદ થયેલો, પુસ્તક બાન થયેલું. મિડનાઇટ ચિલ્ડ્રન, શે અને ફ્રીડમ એટ મિડનાઇટ. હવે અમને જો ખબર હોય કે ફ્રીડમ એટ મિડનાઇટ એ આમનું નથી અને અત્યારે નામ ભૂલી ગઈ છું, પણ 2 પરદેશી લેખકોનું લખેલું છે, તો અમને ખબર પડે. શૈતાનિક વર્સિસ પર તો બહુ જ વિવાદ થયેલો. મિડનાઇટ ચિલ્ડ્રન એ પણ
રશદીનું છે. શેઇન રશદીનું છે, એટલે ફ્રીડમ એટ મિડનાઇટ એ રશદીનું નથી. મારું જીવન એ જ મારી વાણી, આ પુસ્તકના લેખક કોણ? ગાંધીજી, જયપ્રકાશ નારાયણ, મહાદેવ દેસાઈ કે પછી નારાયણ દેસાઈ? તો જવાબ છે નારાયણ દેસાઈ. તો નારાયણ દેસાઈનું બીજું જાણીતું પુસ્તક પણ આપણને ખબર હોવી જોઈએ, અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ, જે એમણે એમના પિતા મહાદેવ દેસાઈ વિશે લખેલું છે. નીચેનામાંથી કયું પુસ્તક ગાંધીજીનું છે પૂછું છું. માય ટ્રુથ, ગીતા રહસ્ય, પ્રિઝન ડાયરી અને હિન્દ સ્વરાજ. તો હિન્દ સ્વરાજ એ ગાંધીજીનું છે. એટલે હવે તમારે શોધવાના બેઠા બેઠા માય ટ્રુથ કોનું છે, ગીતા રહસ્ય કોનું છે, પ્રિઝન ડાયરી કોનું છે. કારણ કે જરૂરી નથી કે મેં પૂછ્યો એવો જ પ્રશ્ન પૂછે, પ્રશ્ન કોઈ પણ રીતે પૂછે. તો આ બાકીના પુસ્તકોના નામ યાદ રાખી અને આપણે શોધવાના. પ્લેટો કયા સિદ્ધાંત માટે જાણીતા છે? ઇમિટેશન, સબલાઇમ, ઓબ્જેક્ટિવ કોરિલેટિવ કે પછી કેથાર્સિસ? જો આપણને ખબર હોય કે સબલાઇમ એ લોન્જાઇનસનો સિદ્ધાંત છે, ઓબ્જેક્ટિવ કોરિલેટિવ નિબંધ એ ટી.એસ. એલિયટનો છે, કેથાર્સિસની વાત એરિસ્ટોટલે કરેલી છે, તો તરત જ પ્લેટો શેના માટે જાણીતા છે? ઇમિટેશન, અનુકરણ, એ આપણને આવડે. એરિસ્ટોટલના ગ્રંથનું નામ જણાવો. 1. ધ રિપબ્લિક. 2. પોએટિક્સ. 3. એન એપોલોજી ફોર પોએટ્રી. 4. એનેટોમી ઓફ ડ્રામા. તો પોએટિક્સ એ એરિસ્ટોટલના ગ્રંથનું નામ છે. ધ રિપબ્લિક એ પ્લેટોના ગ્રંથનું નામ છે. હેનરી ઇબ્સનનું જાણીતું નાટક ડોલ્સ હાઉસ એ કયા પ્રકારનું નાટક છે? 1. અસ્તિત્વવાદી. 2. એબ્સર્ડ. 3. વાસ્તવવાદી. 4. કોમેડી. જો અમને ખબર હોય કે આ નારીવાદી છે તો આપોઆપ જ એ એબ્સર્ડ નહીં રહે, કોમેડી નહીં રહે, અસ્તિત્વવાદી નહીં રહે, એ વાસ્તવવાદી બનશે. એનો જવાબ અમને આવડે. ધ ટ્રાયલ નવલકથાના લેખક કોણ? 1. આલ્બેર કામુ. 2. સાર્ત્ર. 3. ફ્રાન્સ કાફકા. 4. દોસ્તોવસ્કી. જો અમને આલ્બેર કામુની ધ આઉટસાઇડર ખબર હોય, દોસ્તોવસ્કીની ધ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ, ઇડિયટ કે બ્રધર્સ કારામાઝોવ ખબર હોય તો ખબર પડે કે ધ ટ્રાયલના લેખક ફ્રાન્સ કાફકા છે. કાફકાની બીજી કઈ નવલકથાઓ જાણીતી? તો ધ કાસલ, ધ ટ્રાયલ. સાથે સાથે આપણે કાલે એક પ્રશ્ન પૂછેલો, કાફકાની મેટામોર્ફોસિસનો અનુવાદ કોણે કર્યો છે? તો શિરીષ પંચાલે. એટલે એક સવાલમાંથી બીજા 3-4 સવાલ તમને કરતા આવડવા જોઈએ. ટી.એસ. એલિયટની ધ વેસ્ટલેન્ડ કયા વર્ષે પ્રકાશિત થયેલી? હું માનું છું આવા સવાલ ન પૂછવા જોઈએ, પણ પૂછાય છે. 1940, 1920, 1922, 1932. તો ધ વેસ્ટલેન્ડ એ 1922માં પ્રકાશિત થયેલ. વેઇટિંગ ફોર ગોદો નાટકમાં પોઝોના નોકરનું નામ શું છે? 1. એસ્ટ્રાગોન. 2. વ્લાદિમીર. 3. લકી. 4. યાંગ. તો આપણને પોઝો અને લકી એ ખબર છે. એસ્ટ્રાગોન અને વ્લાદિમીર 2 પાત્ર છે, બીજા 2 પોઝો અને લકી છે. તો પોઝોના નોકરનું નામ લકી. નીચેનામાંથી કઈ કૃતિ મનોવૈજ્ઞાનિક નવલકથા છે? 1. ધ આઉટસાઇડર, આપણને ખબર છે, એબ્સર્ડ છે. પ્લેગ, ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ અને ધ ટ્રાયલ. ધ ટ્રાયલ અસ્તિત્વવાદી છે. એટલે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ જેના લેખક છે દોસ્તોવસ્કી, એ મનોવૈજ્ઞાનિક નવલકથા છે. સાથે સાથે બધાના લેખક આપણને ખબર પડવા જોઈએ. પ્લેગ કોની છે? તો આલ્બેર કામુની છે. આઉટસાઇડર કામુની છે. ટ્રાયલ હમણાં જ જોયું, કાફકાની છે. એક સવાલ તમને બીજા 4 સવાલ શીખવાડી જાય જો અમે પેપર બરાબર રીતે સોલ્વ કરતા હોઈએ તો. આગળ યોગ્ય ક્રમમાં ગોઠવો. હું માનું છું આવા સવાલ પણ ન હોવા જોઈએ, પણ મારી માન્યતાથી કશું થતું નથી, પણ આવા સવાલો પૂછાય છે. યોગ્ય ક્રમમાં ગોઠવો. ધ આઉટસાઇડર, ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ, માદામ બોવારી,
અને ધ ઓલ્ડ મેન એન્ડ સી. જો અમે જરાક બુદ્ધિ લડાવીએ કે માદામ બોવારી એ આપણી નવલકથાઓના જગતમાં બહુ વહેલી આવેલી છે, ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ એ 1866માં લખાયેલી છે, આવું જરાક ખબર હોય તો અમે આનો ક્રમ કહી શકીએ 3, 2, 1 અને 4. પહેલાં માદામ બોવારી આવી, પછી ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ આવી, પછી ધ આઉટસાઇડર આવી અને છેલ્લે ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી આવી. યોગ્ય ક્રમમાં ગોઠવો: એગામેમ્નન, ડિવાઇન કોમેડી, મેટામોર્ફોસિસ, વેઇટિંગ ફોર ગોદો. આપણને ખબર હોવી જોઈએ કે એગામેમ્નન એ ગ્રીક સાહિત્ય છે, તો એ સૌથી પહેલું જ આવે એટલી આપણને ખબર હોવી જોઈએ. ડિવાઇન કોમેડી પણ 13મી, 14મી, 15મી સદીનું છે, એટલે એ પણ. તો સાચો ક્રમ છે 1, 2, 3, 4. જે ક્રમ આપેલો છે એ જ સાચો છે. મેટામોર્ફોસિસ, પછી વેઇટિંગ ફોર ગોદો. નીચેનામાંથી કઈ કૃતિ ભાસની નથી? 1, ઉરુભંગ, 2, કર્ણભાર, 3, રઘુવંશ, 4, સ્વપ્ન વાસવદત્તા. તો ઉરુભંગ, કર્ણભાર અને સ્વપ્ન વાસવદત્તા ભાસની બહુ જાણીતી કૃતિઓ છે, એટલે રઘુવંશ એ ભાસની કૃતિ નથી. તો તમારે હવે શોધવાનું રઘુવંશ એ કોની કૃતિ છે, એ આપણે જાતે શોધવાનું. 3 સિસ્ટર નાટક કોણે લખ્યું? 1, આર્થર મિલર, 2, હેનરી ઇબ્સન, 3, લુઈજી પિરાન્દેલો, 4, એન્થની ચેખવ. તો ચેખવનું છે 3 સિસ્ટર. એટલે આપણે યાદ કરવાનું કે આર્થર મિલરનું કયું બહુ જાણીતું નાટક, ઇબ્સનનું કયું બહુ જાણીતું નાટક, પિરાન્દેલોનું કયું બહુ જાણીતું નાટક, એ આપણે યાદ કરવાનું. નીચેનામાંથી કયું ઉપનામ રાવી પાઠકનું નથી? આપણને ખબર છે રાવી પાઠક 3 ઉપનામે લખતા: સ્વૈર વિહારી, સેહની, શેષ અને દ્વિરેફ. તો પાઠક સાહેબ સ્વૈર વિહારીના નામે નિબંધો લખતા, શેષના ઉપનામે કવિતા લખતા, દ્વિરેફના ઉપનામે એ વાર્તા લખતા, અને સેહની એ બક ઠાકોરનું ઉપનામ છે, પાઠક સાહેબનું નહીં. કાવ્ય પ્રકાશ ગ્રંથના કર્તા કોણ? કોણે રચ્યો? ભરતમુનિ, જગન્નાથ, મમ્મટ કે રુદ્રટ? તો આપણને ખબર છે કાવ્ય પ્રકાશ એ મમ્મટનો ગ્રંથ છે, કારણ કે જગન્નાથનો રસ ગંગાધર છે, ભરતમુનિનું નાટ્યશાસ્ત્ર છે. મુનશી પ્રેમચંદનું મૂળ નામ શું? આપણે બધા એને હંમેશા પ્રેમચંદથી જ ઓળખતા આવ્યા છે. એમનું મૂળ નામ પ્રેમચંદ શ્રીવાસ્તવ, 2, પ્રેમચંદ ગુપ્તા, 3, પ્રેમચંદ રાધેચંદ મુનશી, 4, ધનપતરાય શ્રીવાસ્તવ. અમે લોચો મારી શકીએ કારણ કે બધામાં પ્રેમચંદ આપેલું છે, પણ પ્રેમચંદનું સાચું નામ ધનપતરાય શ્રીવાસ્તવ હતું. આ આપણે યાદ રાખવું પડે. માદામ બોવારીનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે? જયા મહેતા, જયા ઠાકોર, રવિન્દ્ર ઠાકોર કે મૂળશંકર ભટ્ટ? બાકીના બધા અનુવાદક બહુ જાણીતા છે. મૂળશંકર ભટ્ટે લા મિઝરેબલનો દુખિયારા નામે કર્યો, રવિન્દ્ર ઠાકોરે ધ ઓલ્ડ મેન એન્ડ ધ સીનો કર્યો, જયા મહેતાએ તો બહુ અનુવાદ કર્યા છે, પણ માદામ બોવારીનો અનુવાદ ગુજરાતી એ જયા ઠાકોરે કરેલો છે. આ ક્યારેય ભૂલાય નહીં. લસ્ટ ફોર લાઈફનો સળગતા સૂરજમુખી શીર્ષકથી કોણે અનુવાદ કર્યો? 1, અશોક મેઘાણી, 2, વિનોદ મેઘાણી, 3, મહેન્દ્ર મેઘાણી, 4, જયંત મેઘાણી. તો સળગતા સૂરજમુખી એ વિનોદ મેઘાણીનો અનુવાદ છે, એ આપણે યાદ રાખવાનું. દ્રૌપદી ચીરહરણ પ્રસંગનો કયા કૌરવે વિરોધ કરેલો? 1 કૌરવે વિરોધ કરેલો. કયો? કર્ણ, વિકર્ણ, દુર્યોધન, દુશાસન. હવે જો આપણને ખબર છે કે દુર્યોધન અને દુશાસન તો કરે જ નહીં, કર્ણ કૌરવ નહોતો એ ખબર હોવી જોઈએ, તો જવાબ આવે વિકર્ણ. નીચેનામાંથી કઈ કૃતિ પરથી ફિલ્મ નથી બની? ઘરે બાહિરે ટાગોરની નવલકથા પરથી સત્યજીત રેએ બનાવેલી છે. અબુ જમાદાર ચુનીલાલ મડિયાની વાર્તા, જેના પરથી કેતન મહેતાએ મિર્ચ મસાલા નામની ફિલ્મ બનાવી. પથેર પાંચાલી તારાશંકર બંદોપાધ્યાયની એના પરથી
સત્યજીત રેએ ફિલ્મ બનાવી. ક્રોસ રોડ આપણને યાદ હોવું જોઈએ. ક્રોસ રોડ એ વર્ષા અડાલજાની નવલકથા છે અને હજુ એના પરથી ફિલ્મ બની નથી. કયા પ્રથમ સ્ત્રી સર્જકને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો? 1. અમૃતા પ્રીતમ, 2. મહાશ્વેતા દેવી, 3. આશાપૂર્ણા દેવી, 4. કુર્તલૈન હૈદર. આપણને તરત જ જે યાદ આવશે એ અમૃતા પ્રીતમ હશે, પણ એ ખોટું છે. આશાપૂર્ણા દેવી બંગાળી સર્જક, એમને એ પહેલા સ્ત્રી સર્જક જેમને જ્ઞાનપીઠ મળ્યો. ગ્લિમ્સ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી એના લેખક કોણ? રોમિલા થાપર, ઇરફાન હબીબ, રામચંદ્ર ગુહા કે જવાહરલાલ નહેરુ? જો બાકીના બધા જ નામ ઇતિહાસકારો છે. રોમિલા થાપર, ઇરફાન હબીબ, રામચંદ્ર ગુહા જાણીતા ઇતિહાસકારો છે, એટલે આપણે ભૂલ ખાઈ શકીએ. પણ ગ્લિમ્સ ઓફ વર્લ્ડ હિસ્ટ્રીના લેખક છે જવાહરલાલ નહેરુ, પંડિત જવાહરલાલ નહેરુ. નીચેનામાંથી કઈ કૃતિ વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની નથી? આરણ્યક, આદર્શ હિન્દુ હોટલ, પથેર પાંચાલી, અસમય. હું તમને 2 સવાલ આપીશ જેના જવાબ તમારે જાતે શોધવાના છે. વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની નથી, આરણ્યક, આદર્શ હિન્દુ હોટલ, પથેર પાંચાલી કે અસમય? અને નીચેનામાંથી કઈ કૃતિ વર્ષા અડાલજાની નથી? પ્રથમ પગલું માંડ્યું, શગરે સંકોરું, ગાંઠ છૂટ્યાની વેળા અને નિરંતર. આ 2 જવાબ તમારે શોધવાના અને જાતને કહેવાનું કે મને આવડે છે કે નહીં. જો તમને આ સવાલો ઉપયોગી થતા હોય તો હું આવા પ્રકારના સવાલોના વિડીયો ચાલુ રાખીશ. લખજો. અને જો આ ઉપયોગી ન થતા હોય ને તમને આવડતું જ હોય તો પછી હું આ મહેનત નહીં કરું. આવતીકાલે હું સામાન્ય જ્ઞાનના થોડાક સવાલો પૂછીશ.